જય મુરલીધર, જય દ્વારકાધીશ મિત્રો, જય શ્રી રામ. સ્વાગત છે આપણા નવા વિડીયોમાં. કેમ છો બધા? મજામાં? તો આપણે કમ્પ્લીટ આજે વરાપ થઈ ગઈ છે. આગળ જે પાટ પલાયરો હતો 5 વીઘાનો એમાં વાવેતર કરવાનું છે. અને બીજા અડધા ખેતરમાં પાણી ચાલુ છે. ટૂંકમાં એક પારિયું પી ગયું ને બીજા પારિયામાં ચાલુ છે, પણ દિવસમાં તો લાઇટ રહીએ નહીં. તો તમને બધાને વિડીયોમાં કીધેલ છે. ને બાકી જે ખેડૂત છે એને બધાને ખબર જ છે કે લાઇટના બહુ ધાંધિયા છે. એટલે આપણે કમ્પ્લીટ ઉયણી તૈયાર કરી લીધી છે. ટ્રેક્ટરે રેડી ચાહે ચડાવીને રાખી દીધું. અને હજી માંડવીના બીમાં દવા ભેરવવાની બાકી છે. તો ઈશાઈ આવી જાય સ્કૂલેથી તો બહુ કાલની અરખાણી હતી. પપ્પા મારે હાથીઓ પૂરવો, તો પહેલી વાર ઈશા પાસે આપણે હાથીઓ પુરાવશું. મિત્રો, આ છે આપણું હોમમેડ મિક્સર મશીન. માંડવીના બિયાણમાં દવા ભેરવા માટે જુગાડ કર્યો છે, ઘરે બનાવ્યું છે. આમાં આપણે બોણી જ કરવાની ટ્રાય કરીએ કેવી રીતના ટૂંકમાં સારી દવા ભેરવાય કે નહીં. આમ તો જો કે ફ્રીજ છે કમ્પ્લીટ. આમાં આપણે માંડવીના બિયાણ ને દવા બંને નાખીને મિક્સિંગ કરશું. જોઈએ કે આપણો હોમમેડ જુગાડ કેવો સક્સેસ છે. તો મિત્રો, આમાં બી નાખી દીધા છે આપણે, અને દવાઈ નાખી દેવાની. અને આ કામના કારીગર છે, માસ્ટર માઇન્ડ છે લક્ષ્મણભાઈ ચાવડા, જોઈ શકો તમે આ. અને હવે આપણે એમાં દવા નાખી દીધી હે. ના ના ના, બસ બસ. હવે કેટલા ગ્લાસ નહીં? કમ્પ્લીટ દવાનું મિક્સર થઈ રહ્યું છે. એટલે જુગાડ સક્સેસ તો છે, પણ થોડુંક હાર્ડ પડે છે. ઘી વધારે નખાઈ ગયા છે. કમ્પ્લીટ ફ્રી થઈ ગયું. બી ચડી ગયા કાંઠે. કમ્પ્લીટ ભાઈ બિયારણ દવા ફેરવાઈ ગઈ છે. ડબલું આપણે કરી નાખ્યું એટલે થઈ જાય ખાલી. રેડી કરી દો વિડીયો. મિત્રો, જીવો તેવો હાથીઓ તો ઈશાય અને કાવ્ય હાલે. તો આ તો ગાડી આપણે છોકરાઓનો હનો ટારવા નહોતો, એટલે પૂરો છે હાથીઓ જીવો તેવો. વાવણિયા ટ્રેક્ટરમાં વણીમાં કમ્પ્લીટ બંધાઈ ગયા છે. આપણે હવે બાંધવાના છે.
તો વિડીયોમાં બન્યા રહેજો, મળીએ આગળ વિડીયોમાં. તો મિત્રો વાવણું થઈ ગયું છે કમ્પ્લીટ પૂરું. હવે ઉગે તઈ ખબર પડે કેમ આકડું છે પાટલો કેમ ભક્તું થયું. હરાઈએ ટ્રેક્ટર રાખ્યું હતું, લગભગ તો વાંધો નહીં આવે, બાકી તો હવે રામ કરો. તો આ વિડીયો આપણે અહીં પૂર્ણ કરી, હવે મળીએ નવા વિડીયોમાં નવા કન્ટેન્ટ સાથે. ત્યાં સુધી તમારો અને તમારા પરિવારનો ખ્યાલ રાખજો. જય મુરલીધર, જય દ્વારકાધીશ, જય શ્રી રામ.